વિદ્યાર્થી મિત્રો, શ્રી ઉમિયા કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી હું પ્રોફેસર માધુરી મોદી વાત કરી રહી છું. ગયા લેક્ચરમાં આપણે સેમ 3માં જાતિ શાળા સમાજ પેપરમાં યુનિટ 1માં પ્રકરણ 1માં લિંગ અને જાતિ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ યુનિટ 1માં પ્રકરણ 2માં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આગળ જોઈએ, પ્રકરણ 2માં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વર્તમાન સ્થિતિમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા. પ્રકરણના મુદ્દાઓ વિશે વાત કરીએ. સૌપ્રથમ તો 2.1 પ્રસ્તાવના, 2.2 ભૂમિકા અર્થ, 2.3 ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રીની સામાજિક ભૂમિકા જેમાં પ્રાચીન યુગ, 2.4 ભારતીય સ્ત્રીની સામાજિક ભૂમિકાની પ્રવર્તમાન સ્થિતિ. આગળ આપણે જોઈએ પ્રસ્તાવના વિશે વાત કરીએ. પ્રસ્તાવનામાં જોઈએ, પહેલાંના સમયમાં સ્ત્રીની સ્થિતિ જોઈએ એટલી સારી નહોતી. પહેલાંના સમયમાં સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. પહેલાંના સમયમાં લગ્નમાં દહેજ લેવામાં આવતું હતું. પહેલાંના સમયમાં સતી પ્રથા જેવા નિયમ હતા. પહેલાંના સમયમાં સ્ત્રીને દૂધપીતી કરવામાં આવતી હતી. આ પ્રકરણમાં સ્ત્રીઓની ભૂમિકાનો બે દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીશું. એક, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને ભારતની સ્વતંત્રતા બાદ સ્ત્રીઓની કેવી ભૂમિકા રહી છે તે વિશે જોઈશું. આમાં આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીની કેવી સ્થિતિ હતી અને આઝાદી પછી સ્ત્રીની કેવી સ્થિતિ હશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઇતિહાસનું અવલોકન કરતી વખતે પ્રાચીન તેમજ મધ્યકાલીન અને અર્વાચીન યુગનો ખ્યાલ મેળવતી વખતે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન 1855થી 1947 તથા સ્વતંત્ર સંગ્રામ બાદ સ્ત્રીની ભૂમિકા કેવી હતી તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આગળ જોઈએ, આગળ 2.2 ભૂમિકા અર્થ. હવે આપણે ભૂમિકાનો અર્થ જાણીએ. કોઈ પણ જૂથમાં વ્યક્તિ નિશ્ચિત સ્થાન કે હોદ્દો ધારણ કરે છે અને તે અનુસાર જે તે વ્યક્તિ પાસે જૂથના અન્ય સભ્યો અમુક ચોક્કસ વર્તન શૈલીની અપેક્ષા રાખતા હોય છે. આ અપેક્ષાઓ અનુસાર વ્યક્તિ વર્તન કરે તેને તેની ભૂમિકા કહેવાય છે. કહેવાય છે કે દરેક વ્યક્તિને પોતાનું એક સ્થાન અને હોદ્દો હોય છે. કોઈ બી વ્યક્તિ એક સ્થાન અને હોદ્દા સાથે સંકળાયેલું છે અને એની ભૂમિકા છે અને દરેક વ્યક્તિ એ ભૂમિકાની અપેક્ષા રાખતા હોય છે. તમે સામાન્ય જે એક ડૉક્ટર જોડે જાઓ તો તમે શું અપેક્ષા રાખો છો ડૉક્ટર પાસે? કે ડૉક્ટર મારો ઈલાજ કરશે, મારું દર્દ દૂર કરશે, મારા તકલીફનું નિવારણ લાવશે. તો તમે શારીરિક રીતે સશક્ત થશો એવી તમે ડૉક્ટર પાસે અપેક્ષા લઈને જાઓ છો કે મને સારું કરી નાખશે. તો એક વ્યક્તિના દરજ્જા સાથે, એના મોભા સાથે અને એના હોદ્દા સાથે સંકળાયેલી એક ભૂમિકા છે જેમાં વ્યક્તિ એની સાથે વર્તનની અપેક્ષા રાખે છે, એવી આશા રાખે છે. શિક્ષક છે તો શિક્ષક સાથે તમે જાઓ છો, શિક્ષક પાસે જાઓ છો તો તમે કઈ અપેક્ષાથી જાઓ છો કે મારા છોકરા કે મને શીખવાડશે. આજે તમે કોઈ સ્કૂલમાં એડમિશન મૂકો છો તો શિક્ષકો પાસે અપેક્ષા રાખો છો કે ભાઈ મને આ સ્કૂલમાં શાળાના શિક્ષકો મારા બાળકને કે મને સારું શિક્ષણ આપશે. તો એક શિક્ષક સાથે સંકળાયેલી ભૂમિકા થઈ, શિક્ષક સાથે સંકળાયેલું એક દરજ્જો થયો, એક વર્તન થયું, એક હોદ્દો થયો. ભૂમિકા એ દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. કોઈ વ્યક્તિને દરજ્જો આપવામાં આવે છે તો એ દરજ્જાની સાથે એક વર્તન સંકળાયેલું હોય છે, એની એક ભૂમિકા બી સંકળાયેલી હોય છે. કે ખાલી સીટ ઉપર પ્રિન્સિપલ બેસી જાય છે તો ખાલી પ્રિન્સિપલને ખાલી છોકરાઓને ધમકાવવાનું કે ખાલી ક્લાસમાં આટા ફેરા મારવાનું કામ નથી હોતું. આચાર્ય છે તો એની બી એક ભૂમિકા છે કે કેટલું મેનેજમેન્ટ કરવું. શિક્ષક છે તો શિક્ષકને ખાલી ભણાવવા પૂરતું જ કામ નથી હોતું, એને ઘણા બધા એક્સ્ટ્રા એવા કામો બી હોય છે કે જે શિક્ષકોને કરવાના હોય છે, જે ભણાવે બી છે સાથે બીજું કાર્ય બી કરતા હોય છે. જે ડૉક્ટર છે, ડૉક્ટરનું કામ છે દર્દીઓને સાજા કરવાનો, એમનો ઈલાજ કરવાનો. તો દરેક વ્યક્તિની પોતાના એક દરજ્જા સાથે સંકળાયેલી એક ભૂમિકા છે. તમે સૈનિક છે તો સૈનિક શું કરે? દેશની સેવા કરશે. ડૉક્ટર શું કરશે? દર્દીને સાજા કરશે. શિક્ષક શું કરશે? લોકોને સારું જ્ઞાન આપશે, શીખવાડશે,
ભણાવશે, એજ્યુકેશન આપશે, તો દરેક વ્યક્તિ સાથે સંકળાયેલી એક ભૂમિકા છે. વ્યક્તિ જેટલા જૂથનો સભ્યપદ ધરાવતી હોય તેટલી ભૂમિકા ભજવતી હોય છે. દાખલા તરીકે કુટુંબમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન વગેરે માટેના આપણા મનમાં ચોક્કસ ખ્યાલ આવ્યા છે અને તે પ્રમાણે વર્તનની અપેક્ષા રાખે છે. તમે દેખો, વ્યક્તિ જેટલા જૂથમાં સભ્યપદ ધરાવતી હોય તેની સાથે અલગ અલગ ભૂમિકા ભજવતી છે. આપણા પપ્પા છે, પપ્પાની જે ઘરમાં જે ફરજ છે એ તો ફરજ નિભાવે જ છે, એની સાથે આપણે એના વર્તનની અપેક્ષા રાખતા હોય છે કે પપ્પા ઘરની જવાબદારી સંભાળે, બાળકોને ભણાવે. જ્યારે એ જ પપ્પા બહાર જાય છે કમાવા, તો કોઈ બી પોસ્ટ, જેમ કે બહાર એ ડૉક્ટર તરીકે તબીબી કાર્ય કરતા હોય છે, પ્રેક્ટિસ કરતા હોય છે, તો ત્યાં એમની ભૂમિકા અલગ બદલાય છે. એ ડૉક્ટર તરીકે બહાર જાય છે તો એની ભૂમિકા શું છે? ડૉક્ટર, તબીબી કાર્ય કરવાની. તો લોકોને સાજા કરશે, દર્દીઓને દવા આપશે અને એમનો ઇલાજ કરશે. પણ હવે એ જ પપ્પા જ્યારે ઘરે આવે છે ત્યારે એમની ભૂમિકા બદલાઈ જાય છે. એટલે એક વ્યક્તિ સાથે ઘણી બધી ભૂમિકા બદલાતી રહે છે. એક વ્યક્તિના ઘણા બધા દરજ્જાઓ છે. આજે તમારી મમ્મી શિક્ષક છે, તો તમારી મમ્મી જ્યારે ઘરે હોય છે તો તમે એ માતા તરીકેની એનો દરજ્જો શું છે? માતાનો છે. માતાની ભૂમિકા શું છે? બાળકોને સંભાળવાનું, ઘર સંભાળવાનું, સાસુ સસરાની સેવા કરવાની. સમજ્યા? તો જ્યારે એ જ માતા જ્યારે શાળામાં જાય છે, એક શિક્ષક તરીકે એનો દરજ્જો આવે છે, ત્યારે શિક્ષકની એક ભૂમિકા પણ અલગ હોય છે. તે બાળકોને શીખવાડે છે, બાળકોને ધ્યાન આપે છે અને શાળાના કાર્યો કરે છે. તો એક વ્યક્તિ જે જગ્યાએ જાય છે ત્યાં એની ભૂમિકા બદલાતી રહે છે. એટલે તેનો દરજ્જો બદલાય છે અને દરજ્જાની સાથે પણ એની ભૂમિકા બદલાય છે અને એનું વર્તનનો પાસું પણ બદલાય છે. એટલે દરેક વ્યક્તિની જે જગ્યાએ જાય છે, જે સમાજમાં ઊભો રહે છે, જે સમાજમાં તે ઊભો રહે છે ત્યાં તેનો દરજ્જો બદલાય છે, સાથે સાથે તેનું વર્તનાત્મક પાસું બદલાય છે, તેની ભૂમિકા પણ બદલાતી રહે છે. વ્યક્તિ માતા સાથે, પિતા સાથે, બહેન સાથે આંતરક્રિયા કરીને ભૂમિકા ભજવે છે અને તે દરેકને પણ પોતપોતાની ભૂમિકાઓ હોય છે. ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, દાદા, દાદી એ ઘરમાં તો પોતાની ભૂમિકા ભજવે છે, સાથે સાથે જે બહાર જાય છે, વ્યવસાય કરવા જાય છે, તો ત્યાં પણ તેનો એક પોતાનો એક અલગ હોદ્દો હોય છે. તો એ હોદ્દા સાથે પણ એની ભૂમિકા ભજવવાની થાય છે. આ વ્યક્તિ જેટલા સમાજની હોય તેટલી ભૂમિકાઓ તેને ભજવવાની થાય છે. એટલે મેં ના કીધું કે પપ્પા જ્યારે ઘરે હોય છે તો એ પિતા તરીકે ભૂમિકા ભજવે છે, અને જ્યારે બહાર જાય છે વ્યવસાયમાં તો એ ડૉક્ટર હોય છે તો એ ડૉક્ટરની ભૂમિકા ભજવે છે, એન્જિનિયર હોય તો એન્જિનિયરની ભૂમિકા ભજવે છે, સૈનિક હોય તો સૈનિકની ભૂમિકા ભજવે છે. જ્યારે આ બધી ભૂમિકાઓ સંયુક્ત રીતે વ્યક્તિઓનો ભૂમિકા સંકુલ બને છે. એટલે જીવનમાં દરેક વ્યક્તિ એકને એક ભૂમિકા સાથે સંકળાય છે. આપણી માતા છે, ભલે ગૃહિણી તરીકે રહે છે, તો પણ ગૃહિણીનો એક દરજ્જો છે, તો એ દરજ્જો એ નિભાવે છે. જ્યારે બહાર જશે તો એ બહારનો એક દરજ્જો એને આપ્યો હશે તો એ રીતે દરજ્જો નિભાવશે. આપણા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી એનો જેટલા સમાજમાં જશે ને એ એટલા સમાજમાં એની દરજ્જો બદલાશે, એનો દરજ્જાની સાથે એનું વર્તન અને એની ભૂમિકા બદલાતી રહે છે. ભૂમિકા એ દરજ્જાની સાથે સંકળાયેલી અપેક્ષિત વર્તન છે. કોઈ બી ભૂમિકા છે. પપ્પા પ્રિન્સિપલ હોય તો શાળામાં તો એ પ્રિન્સિપલ તરીકે વર્તન કરશે, શાળાનું કાર્ય કરશે, શાળાની બધી જવાબદારી લેશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની જવાબદારી સંભાળશે. એટલે આપણને ખબર છે કે જે તે વ્યક્તિ સાથે આપણે આશા રાખી છે, એક અપેક્ષા રાખી છે કે ભાઈ આ શિક્ષક છે તો શિક્ષક ભણાવવાનું કાર્ય કરશે, આચાર્ય છે તો આચાર્ય મેનેજમેન્ટનું કાર્ય કરશે, પ્યુન છે તો પ્યુનનું કામ કરશે, ડૉક્ટર છે તો તબીબી કામ કરશે, વકીલ છે તો વકાલત કરશે, શિક્ષક છે તો ભણાવશે. તો દરેક વ્યક્તિની એક અલગ ભૂમિકા છે જેની સાથે આપણે એક અપેક્ષા રાખીએ છીએ કે આ વ્યક્તિ આ કાર્ય કરશે. ભૂમિકા એ ફરજો બજાવવાની રીત છે. દરેક વ્યક્તિની એક પોતાની ફરજ હોય, ભૂમિકા હોય છે. એ ભૂમિકા એ ફરજ કહેવાય છે. આ શિક્ષક છે, શાળામાં જાય છે તો કંઈ બેસી નથી રહેતો, એને ભણાવવાનું એક ફરજ હોય છે, એને ભણાવવાની એક જવાબદારી હોય છે. જ્યારે ડૉક્ટર હોય છે તો ડૉક્ટરને પણ એક દર્દીને સાજા કરવાની પોતાની ફરજ હોય છે. સૈનિક છે તો એને દેશની સેવા કરવાની ફરજ હોય છે. તો દરેક વ્યક્તિને પોતાની એક ફરજ સાથે સંકળાયેલો હોય છે. ભૂમિકા એ વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો સૂચવે છે, જેમ કે પતિ, પત્ની, શિક્ષક, વિદ્યાર્થી, દુકાનદાર, ગ્રાહક. પતિ શું કરે છે? એ બહાર જાય છે,
આજીવિકા પ્રાપ્ત કરે છે, જ્યારે પત્ની ઘર સંભાળે છે, બાળકોને ઉછેરે છે અને માતા પિતાને સાચવે છે. જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે વિદ્યાર્થી ભણે છે. દુકાનદાર વસ્તુ વેચે છે અને ગ્રાહક એ ખરીદે છે. એટલે દરેક વ્યક્તિઓ વચ્ચે બી પારસ્પરિક સંબંધો સંકળાયેલા હોય છે. ડૉક્ટર છે તો ડૉક્ટર ઈલાજ કરશે, જો દર્દી એ ઈલાજ મેળવશે. તો દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા એકબીજા સાથે સંકળાયેલી બી રહે છે અને પ્લસ પારસ્પરિક સંબંધો બી સંકળાય છે, જેમ કે શિક્ષક, વિદ્યાર્થી, દુકાનદાર, ગ્રાહક, ડૉક્ટર, દર્દી. તો દરેકની જે ભૂમિકા છે એની સાથે બી એક પારસ્પરિક સંબંધો સંકળાય છે. ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો વૈદિક યુગ, અનુવૈદિક યુગ, મધ્યકાલીન યુગ, બ્રિટિશ યુગ, આઝાદી સમયનો યુગ અને વર્તમાન યુગમાં નારીનો દરજ્જો બદલાતો આવ્યો છે. જેમ ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો વૈદિક યુગ છે, અનુવૈદિક યુગ છે, મધ્યકાલીન યુગ છે, બ્રિટિશ યુગ, આઝાદી સમયનો યુગ અને વર્તમાન યુગમાં નારીનો દરજ્જો બદલાતો રહ્યો છે. એટલે દરેક યુગમાં, ઐતિહાસિક યુગ હોય, વર્તમાન યુગ હોય, દરેક સમયમાં એક નારીનો દરજ્જો બદલાય છે અને એની સાથે તેની ભૂમિકા પણ બદલાતી રહે છે. હવે આપણે આગળ જોઈએ 2.3 ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા. પ્રાચીન યુગ, આપણે પ્રાચીન યુગની વાત કરીએ છીએ, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે વાત કરવાના છીએ. આગળ જોઈએ, પ્રાચીન યુગમાં સ્ત્રીનો ગૃહિણી તરીકેનો પ્રારંભિક તબક્કો કહી શકાય. પ્રાચીન યુગમાં સ્ત્રીનું એક સ્થાન હતું, એનો એક દરજ્જો હતો. કયો? ગૃહિણી તરીકેનો. ઘર સંભાળે છે, ઘરકામ કરે છે, બાળકોને ઉછેરે છે, માતા પિતાને સાચવે છે અને વ્યવહારો સાચવે છે. એનો એક ગૃહિણી તરીકેનો એક દરજ્જો હતો. સ્ત્રી વિના ગૃહસ્થ જીવનની કલ્પના પાંગળી હતી. સ્ત્રી વગર ગૃહસ્થ જીવન જ ના જીવી શકાય. એટલે સ્ત્રીનો એક મોભો હતો, એનો દરજ્જો હતો, એનું એક મહત્વનું સ્થાન હતું કે સ્ત્રી વગર તો ગૃહસ્થ જીવનની કલ્પના જ ના કરી શકાય. સ્ત્રીને એક ઉચ્ચ સ્થાન, એક માનભર્યું સ્થાન આપવામાં આવતું હતું. પ્રાચીન યુગમાં સ્થાયી જીવનનો પ્રારંભ કરવામાં મહિલાઓનું યોગદાન ઘણું મોટું હતું. આજે કોઈ સ્થાયી જીવન જીવવું હોય તો મહિલા જોઈએ જ. તમારે ઘર સંસ્થાનું જીવન જોઈતું હોય તો મહિલા જોઈએ જ, કેમ કે તમારે ગૃહસ્થ જીવન જીવવું છે, સ્થાયી જીવન જીવવું છે, એટલે તમારે મહિલાઓનો સહારો જોઈએ, એટલે પત્ની જોઈએ. એટલે સ્ત્રીનું એક માન હતું, સન્માન હતું, એક હોદ્દો હતો, એક એનો દરજ્જો હતો, એનો માનપૂર્ણ હોદ્દો હતો, એનું એક મહત્વ હતું સ્ત્રીનું, કે સ્ત્રી વગર ગૃહસ્થ જીવન જીવી જ ના શકાય. ગૃહસ્થ જીવન સંકલ્પના જ પાંગળી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં સ્ત્રી અંગે પણ પુરાવા મળ્યા છે. એટલે સિંધુ ખીણના સંસ્કૃતિમાં જે અવશેષો મળ્યા છે, ઉત્ખનન કર્યું, ખોદકામ કર્યું, તેમાં સ્ત્રી અંગેના પુરાવાઓ પણ મળ્યા છે. ઘણા અભ્યાસુઓ સિંધુ સમાજને માતૃવંશીય માને છે, એટલે કે સ્ત્રીનું વધારે પડતું માન સન્માન હતું, એટલે એને માતૃવંશીય કહે છે, કે માતામાં વધુ માને છે. ઘણા અભ્યાસો સિંધુ સમાજને માતૃવંશીય માને છે, એટલે કે ત્યાં સ્ત્રીનું સન્માન કરવામાં આવતું હતું અને માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવતો હતો. એટલે માતાજીની પૂજામાં વધારે માનતા હતા, માતાજીમાં વધારે માનતા હતા, પોતાની કુળદેવીમાં માનતા હતા. સિંધુ ખીણના ઉત્ખનનમાં નારી સંબંધી કેટલી મૂર્તિઓ મળી આવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં દેવી પૂજા કે પ્રજનન શક્તિના કારણે દેવી પૂજા થતી હોય એમ માની શકાય છે. એટલે કે દેવી પૂજા કરવામાં, એટલે માતાજીની પૂજા કરવામાં આવતી હતી. સ્ત્રીનું ઉચ્ચ સ્થાન કરવામાં આવતું હતું કે એ પ્રજનન ક્ષમતા ધરાવે છે, બાળકને ઉછેરે છે, બાળકને ઉત્પન્ન કરી શકે છે, બાળકને જન્મ આપી શકે છે. એ શક્તિને કારણે એની દેવી તરીકે પૂજા થતી હતી. એટલે સ્ત્રીનું એક માન અને સન્માન ભર્યું સ્થાન હતું, સ્ત્રીનું એક અલગ એક મહત્વ હતું. સિંધુ ખીણની સંસ્કૃતિમાં નારીનું માન સન્માન કરવામાં આવતું હતું, રિસ્પેક્ટ કરવામાં આવતી હતી સ્ત્રીની. આગળ જોઈએ વૈદિક યુગ. આપણે આગળ વૈદિક યુગ વિશે વાત કરીએ કે ભારતનો ઇતિહાસ પથ્થર યુગ સાથે શરૂ થયો, ત્યારબાદ લોહ યુગ આવ્યો. આર્યોના આગમન બાદ વૈદિક કાળનો વિકાસ થયો. વૈદિક કાળમાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી સારી હતી. સ્ત્રી પુરુષનું સમોવડ્યું સ્થાન હતું.
એટલે સમોવડ્યું સ્થાન એટલે સ્ત્રી પુરુષને સરખું સ્થાન ગણવામાં આવતું. જેટલું પુરુષનું માન છે એટલું સ્ત્રીનું માન છે. જેટલા પુરુષોને હકો આપવામાં આવે છે એટલા જ સ્ત્રીને હકો આપવામાં આવ્યા છે. જેટલી જ પુરુષોની સ્વતંત્ર હક આપવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે, એટલી જ સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે સમોવડ્યું સ્થાન હતું. સ્ત્રી પુરુષ સમકક્ષ હકો ભોગવતી. કીધું ને કે પુરુષને જેટલા હકો હતા એટલા સ્ત્રીને હકો ભોગવવામાં આવતા હતા. સ્ત્રી જનોઈ ધારણ કરતી હતી. એટલે એવું નથી કે પુરુષ જ જનોઈ ધારણ કરે. હવે કદાચ એવું છે કે ભાઈ પુરુષ જ જનોઈ ધારણ કરે, પણ એ સમયમાં સ્ત્રી પણ જનોઈ ધારણ કરી શકતી હતી. એટલા એને હક આપવામાં આવતા હતા. સ્ત્રી યજ્ઞમાં બેસતી. યજ્ઞમાં પતિ સાથે બેસીને પૂજા કરી શકતી હતી. સ્ત્રી યજ્ઞ પુરોહિત પણ બની શકતી હતી. વૈદિક કાળમાં શિક્ષિત હતી. સ્ત્રી શિક્ષિત હતી, જેવી કે અપાલા, ઘોષા, ગાર્ગી, ઇન્દ્રાણી, સાવિત્રી, અત્રી જેવી નારી શિક્ષિત હતી. એટલે વૈદિક કાળમાં આ બધી નારીઓ થઈ ચૂકી છે જે શિક્ષિત હતી. જે અપાલા છે, અપાલામાં એક પાઠ આવે છે ત્રીજા ધોરણમાં ભણવાનો. જ્યારે અમે ભણતા હતા ત્યારે એક અપાલાનો પણ પાઠ આવતો હતો. એ સમયની વાત છે. ઘોષા, ગાર્ગી, ઇન્દ્રાણી, સાવિત્રી, અત્રી જે શિક્ષિત મહિલાઓ હતી એ સમયે. પુત્ર કે પુત્રીના નામ પાછળ માતાનું નામ લખવામાં આવતું હતું. જેવી કે સત્યકામ, જાબાલી નામમાં જાબાલી એ માતાનું નામ છે. એટલે પુત્ર કે પુત્રીના નામ પાછળ માતાનું નામ લખવામાં આવતું હતું. અત્યારના સમયમાં તો જોયું કે ભાઈ પુત્રી હોય કે પુત્ર હોય એની પાછળ પિતાનું નામ લાગવામાં આવે છે, પણ એ સમયમાં વૈદિક કાળમાં માતાનું નામ લખવામાં આવતું હતું. હવે થોડી સંસ્કૃતિ બદલાઈ છે આ સમયમાં. સ્ત્રી ગૃહસ્વામીની તરીકે ઓળખાતી. એને ગૃહસ્વામીની તરીકે ઓળખતી. ઘર સંભાળતી, એ ઘરકામ કરતી, ઘરની જવાબદારીઓ ઉપાડતી અને માતા પિતાની સેવા કરતી. એટલે એને ગૃહસ્વામીની તરીકે એક સ્થાન આપવામાં આવતું હતું અને ગૃહ સ્થાન તરીકેનો દરજ્જો આપવો હતો. અને એ દરજ્જો ખૂબ માનપૂર્ણ હતો. બાળ લગ્ન ન હતા, એટલે બાળપણમાં કંઈ લગ્ન કરવાના ન હતા. એ ભણી શકતી હતી, શિક્ષિત રહી શકતી હતી, શિક્ષા મેળવી શકતી હતી. એટલે એને બાળ લગ્ન કરવામાં નહોતા આવતા. સતી પ્રથા અને દહેજ પ્રથા જેવા રિવાજો ન હતા. જે પહેલાં સતી પ્રથા અને દહેજ પ્રથા જેવા રિવાજો આપણે આગળ વિશે અભ્યાસ કરીશું, પણ એ સમયમાં સતી પ્રથા અને દહેજ પ્રથા જેવા રિવાજો નહોતા. સ્વયંવર પ્રથા પ્રચલિત હતી. એટલે છોકરી પોતાની જાતે એક વર પસંદ કરી શકતી હતી. એટલે સ્વયંવર પ્રથા હતી કે દીકરી કે છોકરી કે સ્ત્રી પોતાની જાતે જ વર પસંદ કરી શકતી હતી. સ્ત્રી અવિવાહિત રહી શકતી હતી. લગ્ન ન કરવા ઈચ્છતી હોય તો પણ એ અવિવાહિત રહી શકતી હતી. વિધવા પુનર્લગ્ન કરી શકતી હતી. એટલે વિધવા ફરીથી લગ્ન કરી શકતી હતી. પડદા પ્રથા અસ્તિત્વમાં નહોતા. જે પડદા પ્રથા, ઘૂંઘટમાં રહેવું, બુરખો તાણવો, એ પ્રથા અસ્તિત્વમાં નહોતી. અને સ્ત્રી લગ્ન પણ ન કરી શકે તો પણ ચાલી શકતું હતું. સ્ત્રી વિના યજ્ઞ અધૂરો ગણવામાં આવતો હતો. રામાયણમાં સીતાની ગેરહાજરીમાં રામ સીતાની મૂર્તિ સાથે રાખી યજ્ઞ કરે છે. યજ્ઞમાં સ્ત્રીનું સ્થાન અનિવાર્ય હતું, એની હાજરી અનિવાર્ય હતું. એટલે કે જ્યારે રામના પિતા રાજા દશરથ યુદ્ધમાં જાય છે ત્યારે તેમની પત્ની કૈકેયી પણ સાથે જતી હોય છે. એટલે યુદ્ધમાં પણ સ્ત્રીને જોડે રાખવામાં આવતી હતી. સ્ત્રીને એટલું શુકન માનવામાં આવતું હતું. સ્ત્રી વગર યજ્ઞ પણ અધૂરો રહી શકતો હતો અને યુદ્ધમાં પણ સ્ત્રીને લઈ જવામાં આવતી હતી. એટલું એનું માન અને સન્માન રાખવામાં આવતું હતું. વૈદિક કાળમાં એક ખરાબ પ્રથા પણ હતી. સ્ત્રીને જુગારમાં દાવ ઉપર મૂકવામાં આવતી હતી. સ્ત્રી ધન તરીકે ઓળખાતી. એટલે કોઈ બી જુગારમાં હારી ગયા હોય તો સ્ત્રીને દાવ ઉપર મૂકવામાં આવતા હતા. સ્ત્રી ધન તરીકે ઓળખાતી. જેમ તમે મહાભારતમાં જોયું છે કૌરવ અને પાંડવોમાં કે ભાઈ દ્રૌપદીને દાવ ઉપર મૂકવામાં આવી હતી જુગારમાં. સ્ત્રી યુદ્ધમાં પણ ભાગ લેતી. જેમ મેં હમણાં કીધું, રાજા દશરથ પોતાની પત્નીને સાથે યુદ્ધમાં લઈ ગયા હતા અને યુદ્ધ જીતીને આવ્યા હતા. એટલે કહેવાતું કે સ્ત્રીને જોડે રાખવાથી, પત્નીને જોડે રાખવાથી સ્ત્રી યુદ્ધ જીતી શકાય છે. એટલે સ્ત્રીનું એટલું સારું માન હતું. સ્ત્રી અવિવાહિત રહી શકતી હતી. વૈદિક કાળમાં સ્ત્રીનું આદર કરવામાં આવતું હતું. વૈદિક કાળમાં સ્ત્રી પુરુષનું સમોવડ્યું સ્થાન હતું. આપણે આજે વૈદિક
યુગ વિશે અભ્યાસ કર્યો અને એમાં આપણે સ્ત્રીનું સ્થાન વિશે અભ્યાસ કર્યો કે વૈદિક યુગમાં સ્ત્રીનું ઘણું સારું સ્થાન હતું. તે શિક્ષા પ્રાપ્ત કરી શકતી હતી, એ ફરીથી લગ્ન કરી શકતી હતી, બાળ લગ્ન જેવા રિવાજ નહોતા, સતી પ્રથા જેવા રિવાજ નહોતા, દહેજ પ્રથા જેવા રિવાજ ન હતા અને પુરુષ સમકક્ષ તેનું સ્થાન હતું અને પુરુષ જેટલા જ એને હકો ભોગવવામાં આવતા હતા. તો આ વાત છે વૈદિક કાળની. હવે આનાથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ લેક્ચર તમારો અહીંયા જ પૂરો થાય છે. સાંભળવા બદલ આભાર.